નવરંગપુરામાં કેશ વાનમાંથી ચોરી કરાઈ છે। મહત્વનું છે કે કેશ વાનમાંથી રૂપિયા 15 લાખની ચોરી કરાઈ છે। તો ગઈકાલે રાત્રે કેશ વાનમાંથી કેશના થેલાની ચોરી કરાઈ હોવાનું સામે આવી રહ્યું છે। તો એક શખ્સ નાણાં ભરેલો થેલો લઈને રફુચક્કર થઈ ગયો છે। તો આપને જણાવી દઈએ કે યુનિયન બેંકની કેશ વાનની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે। તો પોલીસે આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે અને આ ઘટના કેવી રીતે બની અને આ થેલો લૂંટનાર કોણ છે, કેવી રીતે તે ચોરી કરવામાં સફળ થયો તેની તપાસ કરી છે। આજ મામલે સંવાદદાતા હિરેન રાજગુરુ જોડાઈ ગયા છે। હિરેન, શું કહેશો? જે રીતે કેશ વાનમાંથી ચોરી થયાની જે ઘટના બની છે, આ ઘટના કેવી રીતે બની છે અને આ અંગે હવે પોલીસ શું તપાસ કરી રહી છે? બિલકુલ જીલ, ગઈકાલનો આ બનાવ છે। ગઈકાલે સીજી રોડ ઉપર આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની બહાર તેમની જે કેશવાન પડી હતી તેની અંદરથી રૂપિયા 15 લાખ ભરેલો એક થેલો ગાયબ થઈ ગયો છે। આ થેલો કોઈ અજાણ્યા લોકો ચોરી કરીને લઈ ગયો તેવી વાત છે। નવરંગપુરા પોલીસ સ્ટેશનની અંદર પણ આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે। પ્રીમિયમ સિક્યુરિટી ના ઇન્ચાર્જ આપણી સાથે જોડાયા છે, જેમણે આ ફરિયાદ નોંધાવી છે। તેમની સાથે આપણે વાત કરશું કે આ સમગ્ર ઘટના કેવી રીતે બની। આમાં એવું છે સાહેબ કે હું સવારે 11:30 મારા ઘેર હતો, બરોબર। એમાં હું લેટ આવવાનો હતો, જેમાં મારા ભાઈબંધના મામાનું બેસનું રાખ્યું હતું। એનો ફોન આવ્યો તો મારા દ્વારા આવવાનું છે, એટલે હું ત્યાં હતો। એટલે જેવું મને એવું થયું, એટલે અમારે કેવું છે, આપસમાં અમારે એકબીજાને કહેવું પડે કે ભાઈ અમે લેટ આવીએ છીએ। એના કેસ એને ઓથોરિટી પર્સનને અમારે ત્યાં કેસ આપે છે, બરોબર। ઓથોરિટી પર્સનને કેસ આપવાની હોય છે, જેનો લેટર અમારે યુનિયન બેંકમાં જમા છે। અને મારા જે હેલ્પર કરો એને નીચેથી કેસ પિકઅપ લીધી, બરોબર। મેં એને જાણ કરી, એને ભાઈ એ લોડરે મારો ફોન ના ઉપાડ્યો। પછી મેં ગનમેનને જાણ કરી કે ભાઈ હું લેટ આવવાનો છું, આવું છે એટલે તમે જોઈ લેજો જરા, હું લેટ આવીશ, બરોબર। કેશ વાનની અંદર કુલ કેટલા થેલા હતા, કેટલી રકમ હતી? કેશ વાનમાં ટોટલ 4 બ્રાન્ડની કેસ હતી। ટોટલ 65,50,000 હતા। 65 લાખ કેસ હતી અને 50,000ના કોઈન્સ હતા। કેશ વાનની સાથે કુલ કેટલા લોકો હતા? કેશ વાનમાં હું જયારે હાજર નતો ત્યારે ત્યાં ડ્રાઈવર, લોડર અને ગનમેન ત્યારે 3 જણા હાજર હતા, હું જયારે નતો આવ્યો ત્યારે। તો 15 લાખ રૂપિયાનો થેલો ગાયબ થયો। એ સિવાયની જે રકમ છે, જે પૈસા છે, તે એમને કેશવાનમાં હતા કે તેમાંથી પણ વધારે કઈ ગાયબ? ના, જે કેસ હતી એ એમને જ છે, ખાલી 15 લાખ જ ગયા છે। બીજું કોઈન્સ બી એવા ને એવા છે અને બીજી કેસ છે 50 લાખ 50,000 એ એમને જ છે। તો જ્યારે તમારી કેશવાન કોઈ જગ્યાએ જતી હોય છે ત્યારે તેની સાથે સિક્યુરિટી હોય છે, સિક્યુરિટી ડ્રાઈવર, આટલા લોકો હોવા છતાં આ કેવી રીતે થેલો ગાયબ થયો? આમાં કેવું છે સાહેબ, અમે યુનિયન બેંકની આગળ જ છે। જેવી અમે પેમેન્ટ આગળ મૂક્યું હતું, બરોબર। પછી પેમેન્ટ ડ્રાઈવરે આગળ મૂક્યું હતું, બરોબર। એમાં ડ્રાઈવર અમારે હેલ્પ કરી છે, જે મારો હેલ્પર છે એની હેલ્પ કરે છે। અમને દરરોજ અમે એકબીજાને હેલ્પ કરતા હોઈએ છીએ, બરોબર। અને બીજું કે એમાં એવું છે કે સિક્યુરિટી અમારી જોડે હોય જ છે। 5 જણા હોઈએ, એમાં એક ડ્રાઈવર હોય છે, એક હું કસ્ટોડિયન હોઉં છું, એક લોડર હોય છે અને 2 ગનમેન હોય છે, બરોબર। અને કાલે એક ગનમેન બી નહોતા અને હું બી નહોતો હાજર, અને એ લોકો કેસ લાવતા હતા અને આ બનાવ બન્યો છે સાહેબ। તો ગનમેન વગર કેસ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાવી તે કેટલી ખતરનાક સાબિત થાય? ખતરનાક તો સાબિત થવાની છે સાહેબ, બરોબર। આમાં કેવું છે, નીચેવાળાની બી બેંકવાળાની જવાબદારી, એ અમને કેસ આપતા હોય એટલે એ જવાબદારી એ લોકોની બી સંપૂર્ણ આવે। તો જીલ, જે રીતે ફરિયાદીએ આપણને જણાવ્યું કે ગઈકાલે ગનમેન ન હતો, ગઈકાલની આ ઘટના છે। જે કેશવાન ફરતી હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જે કેસ હોય છે તે કલેક્ટ કરતી હોય છે અથવા તો ડિસ્ટ્રીબ્યુટ કરતી હોય છે। સીજી રોડની યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ ખાતે આ કેશવાન પડી હતી અને તેમાંથી અચાનક જ 15 લાખ રૂપિયા ભરેલો થેલો ગાયબ થઈ જાય છે। જીલ, બિલકુલ હિરેન, આભાર માહિતી બદલ।